નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં. આજે આપણે પર્યાવરણના પાઠ 4 ખોરાક વિશે માહિતી મેળવીશું. તો શરીરને શક્તિ મળી રહે તે માટે પોષણયુક્ત ખોરાક જરૂરી છે. ખોરાક આપણને કાર્ય કરવાની શક્તિ પૂરી પાડે છે, શરીરની વૃદ્ધિ કરે છે અને રોગ સામે રક્ષણ મેળવવાની શક્તિ આપે છે. ખોરાકના બધા જ પોષક ઘટકો મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે. એટલે કે જે આહારમાંથી આપણને બધા જ પોષક દ્રવ્યો મળી રહે તેને આપણે સમતોલ આહાર કહીએ છીએ. આપણા શરીરને પૂરતા પોષક તત્વો મળી રહે તે માટે દૂધ, જુદા જુદા ધાન્ય, કઠોળ, લીલા શાકભાજી, પાકા ફળો વગેરેનો ભોજનમાં સમાવેશ કરવો જોઈએ. દૂધ છે તો એ સંપૂર્ણ આહાર તરીકે ગણીએ છીએ, એટલે કે દૂધને આપણે સમતોલ આહાર તરીકે ગણવામાં આવે છે. અનાજ અનાજ કયા કયા હોય છે? તો કે ઘઉં, બાજરી, ચોખા, મકાઈ, જુવાર એ બધા અનાજ છે. કઠોળ કઠોળ એટલે કે તુવેર, મગ, અડદ, ચણા, વાલ, વટાણા એ બધા કઠોળ છે. શાકભાજી તો કે બટાકા, કોબીજ, કારેલા, ભીંડા એ બધા શાકભાજી છે. ફળો કેરી, દ્રાક્ષ, તરબૂચ, જામફળ એ બધા વગેરે ફળો છે. પછી આપણે જીવનમાં અમુક સુટેવો એટલે કે સારી ટેવો પાળવી પડે. એટલે કે ખોરાક ચાવીને ખાવો જોઈએ, અઠવાડિયામાં રોજ જુદી જુદી દાળ ખાવી જોઈએ, એટલે કે આપણને શરીરને બધા જ પોષક દ્રવ્યો એમાંથી મળી રહે. રોજ આહારમાં લીલા શાકભાજી લેવા જોઈએ. આહારોમાં ફળોનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે ફળોમાંથી જે આપણને પોષક દ્રવ્યો મળતા હોય એ આપણા શરીરને મળી રહે. જમ્યા પછી બ્રશથી દાંત સાફ કરવા જોઈએ, જેથી આપણા દાંત સ્વસ્થ રહે. પછી આપણે જાણીશું ખોરાક રાંધવાની વિવિધ રીતો, કે ખોરાકને કઈ કઈ રીતે રાંધી શકાય છે. તો એક તો કે શેકીને રાંધી શકાય, એક તળીને. શેકીને જે રાંધી શકાય એમાં કે રોટલી, ભાખરી, રોટલો એ બધું આપણે તવા ઉપર શેકીને રાંધતા હોઈએ છીએ. તળીને એટલે કે પૂરી, સમોસા, ગોટા, ભજીયા બધા આપણે તેલમાં તળીને રાંધતા હોઈએ છીએ. પછી એક હોય છે બાફીને. તો કે ઉદાહરણ તરીકે એને જોઈએ કે બાફીને કયા કયા ખોરાક બને, તો કે ખમણ, ભાત, મેગી, ઢોકળા એ બધા બાફીને બનતા હોય છે. એટલે કે એમને પાણીમાં બાફી દેવા પડે છે. પછી સાંતળીને એટલે કે શાક, પરોઠા, સરમિયા એ બધા સાંતળીને ખોરાક રંધાય છે. પછી એક રીત છે ઉકાળીને. સૂપ, બટાકા એ બધા ઉકાળીને ખોરાક રંધાય છે. પછી રસોઈ બનાવવા માટે કયા કયા સાધનોની જરૂર પડે? ચૂલો, ગેસની સગડી, પ્રાઇમસ, કોલસાની સગડી, સૂર્ય કુકર, ઇલેક્ટ્રિક સગડી એ બધા રસોઈ બનાવવા માટે સાધનોનો ઉપયોગ થાય છે. રસોઈ બનાવવા માટે બળતણ તરીકે આપણે લાકડા, છાણા, કેરોસીન, ગેસ, વીજળી, કોલસો, સૂર્ય ઉર્જાથી ચાલતી સગડીઓ એ બધું આપણે રસોઈ બનાવવા માટે એ બળતણનો ઉપયોગ કરીએ છીએ. એ બધા બળતણ છે. પછી વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા આપણનો ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે. મનુષ્યનો ખોરાકનો મુખ્ય સ્ત્રોત વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા એ આપણો ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે. કે વનસ્પતિમાંથી કયા કયા ખોરાક મળે છે, પ્રાણીજન્ય ખોરાક કયા હોય છે, જેમ કે દૂધ, દહીં, છાશ એ બધા પ્રાણીઓમાંથી મળતા હોય છે. પછી અમુક વનસ્પતિ ઔષધીય વનસ્પતિ હોય છે, તુલસી, ડમરો, પપૈયું, અજમો, અરડુસી, ગળો એ બધા ઔષધીય વનસ્પતિ છે. પછી અમુક વનસ્પતિ હોય છે કે સુશોભનની વનસ્પતિ હોય છે, જેમ કે ગલગોટાના ફૂલ, મનીવેલ, ગુલાબ, બારમાસી, રાતરાણી, મોગરો એ બધા સુશોભન કરવાની વનસ્પતિ છે. પછી આપણે આગળના ચોથા ધોરણમાં ભણી ગયા જ્યાં કે ગુરુદ્વારામાં જે કથા પ્રસાદ આપવામાં આવતો હોય છે, અને ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને સાથે જમવું તેને લંગર કહે છે. લંગરમાં લોકોને ભોજન આપવામાં આવતું હોય છે. પછી મધ્યાહન ભોજન હોય છે, તિથિ ભોજન હોય છે. આપણે શાળામાં જે ભોજન આપતા હોય છે
એને આપણે મધ્યાહન ભોજન કહીએ છીએ. તિથિ ભોજન કે કોઈ ચોક્કસ તિથિએ નક્કી કરેલા ગામના લોકો શાળાના બાળકોને ભોજન આપે એને તિથિ ભોજન કહે છે. પછી આપણે સ્વાદ વિશે જાણીશું કે સ્વાદ કયા કયા હોય છે. તો આહારના મુખ્યત્વે 6 સ્વાદ હોય છે. ગળ્યો સ્વાદ, ખારો સ્વાદ, ખાટો સ્વાદ, તીખો સ્વાદ, તુરો સ્વાદ અને કડવો સ્વાદ. એ બધા અલગ અલગ વસ્તુમાંથી મળતા હોય છે. પછી આપણે જાણીશું ખોરાક જાળવવાની રીતો કે ખોરાક કઈ કઈ રીતે જાળવી શકાય છે. ખોરાકના બગડવાના કારણો કયા કયા હોય? તો કે બનાવેલ ખોરાકને ઢાંકવામાં ના આવે ત્યારે તે બગડી જાય છે. ખોરાક બનાવ્યા પછી ભેજ કે ગરમીવાળા વાતાવરણમાં રાખવામાં આવે તો તે બગડી જાય છે. એટલે આપણે ખોરાકને આપણે ફ્રીજમાં રાખતા હોઈએ છીએ એટલે ખોરાક બગડતો નથી હોતો અને લાંબા સમય સુધી તે કામમાં આવે છે. બગડેલો કે વાસી ખોરાક ન ખાવો જોઈએ નહીતર બીમાર પડી જઈએ. એટલે આપણે તાજો જ ખોરાક ખાવો જોઈએ. ખોરાકનું બગડવું અને ખોરાકનું બગાડ એ બંને બાબત અલગ છે. કે ખોરાકનું બગડવું ધારો કે આપણે કઈ ખોરાક ધારો કે દૂધ છે તો કે દૂધને આપણે વધારે સમય સુધી સંગ્રહી નથી શકતા કેને કે આપણે બહાર ખુલ્લા કે ભેજવાળા વાતાવરણમાં રાખીએ તો તે દૂધ બગડી જાય છે અને તો એને ખોરાકનું બગડવું કહે છે. અને એક છે ખોરાકનો બગાડ. ખોરાકનો બગાડ એટલે કે આપણે જરૂર કરતા વધારે થાળીમાં લઈને જમીએ છીએ કે 2-3 રોટલીની ભૂખ હોય અને આપણે 5-6 રોટલી લઈએ, દાળ ભાતની થાળી ભરીને બેસી જઈએ અને પછી આપણે એનો ના ભાવે એટલે બહાર ફેંકી દેતા હોઈએ છીએ. એને ખોરાકનો બગાડ કહે છે. પછી આપણે જાણીશું ખોરાક સાચવવાની રીતો. ખોરાક સાચવવાની રીતો કે ખોરાક કઈ કઈ રીતે સાચવી શકાય છે. ખાંડની ચાસણીમાં રાખીને સાચવી શકાય છે જેમ કે ગુલાબજાંબુ અને મુરબ્બો. મીઠાના પાણીમાં રાખીને સાચવી શકાય તો કે આમળા. તેલમાં રાખીને સાચવી શકાય એવા તો કે અથાણા. સૂકવીને સાચવી શકાય એવા તો કે પાપડ, કાતરી, વડીઓ એ બધા સૂકવીને સાચવી શકાય છે. પછી આપણે જાણીશું હવે પાચન વિશે કે ખોરાકનું આપણા શરીરમાં કઈ રીતે પાચન થાય છે. તો પહેલા આપણે જાણીશું સ્વાદની રચના કે આપણે જે જીભ છે એમાં સ્વાદની રચના કઈ રીતે હોય છે. તો કે જીભનો જે સૌથી આગળનો ભાગ છે જે કે બહારની બાજુનો જે ભાગ છે એ આ ભાગ તે ગળ્યો જે પદાર્થ હોય છે એ એનો સ્વાદ જાણી શકે છે. પછી એના બાજુમાં છે એક આ ભાગ છે અને એક એની સામેનો ભાગ ખારો. એ ખારો સ્વાદ જાણી શકે છે. પછી એના પછી છે ખાટો સ્વાદ. આ બંને ભાગમાં ખાટો સ્વાદ જાણી શકાય છે. અને છેલ્લે એકદમ જીભની અંદરનો ભાગ ત્યાં આપણે કડવો સ્વાદ જાણી શકીએ છીએ. આમ જીભમાં અલગ અલગ સ્વાદ જાણી શકાતા હોય છે. હવે આપણે જાણીશું મનુષ્યનું પાચન તંત્ર કે મનુષ્યના શરીરમાં જે પાચન તંત્ર કઈ રીતે કામ કરે છે. તો કે પાચન તંત્રનું કાર્ય આપણા શરીરમાં ખોરાકનું પાચન મોંમાંથી શરૂ થાય છે. અહીં મોંમાંથી શરૂ થાય છે. મોંમાં આપણે ખોરાકને મૂકીને દાંત વડે ચાવીએ છીએ. પછી તેમાં લાલ રસ પડે છે. ખોરાક મોઢામાં ચાવીએ ત્યારે તેમાં લાલ રસ પડે છે. લાલથી પોચો બનેલો ખોરાક આપણી અન્નનળી આ અન્નનળી છે. અન્નનળી મારફતે અહીં જઠરમાં જાય છે. આ જઠર છે. ને જઠરમાં ખોરાક વલોવાય છે. અહીં બરાબરનો ખોરાક વલોવાય છે અને તેમાં પાચક રસ પડે છે. અહીં ખોરાકમાં વલોવાઈને પાચક રસ પડે છે અને ખોરાકના અમુક ઘટકોનું અહીં પાચન થઈ જાય છે અને જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય છે. પછી અહીંથી જે ખોરાક હોય છે એ આ જે નાનું આંતરડું છે એ નાના આંતરડામાં જાય છે. અહીં જુદા જુદા પાચક રસોની પ્રક્રિયાથી મોટા ભાગનો ખોરાક અહીં પચી જાય છે. આમાં આ ખોરાકમાં જુદા જુદા પાચક રસ પડે છે અને ખોરાક મોટા ભાગનો અહીં પચી જાય છે. અને જે પચેલા ખોરાક છે એના જે ઘટકો હોય છે એ નાના આંતરડાની જે દિવાલ હોય છે દિવાલમાં શોષાઈ જાય છે અને લોહીમાં પડે છે. એ પછી જે ખોરાક વધ્યો હોય છે જે પચ્યા વગરનો અમુક ખોરાક વધ્યો હોય છે
એ પછી ત્યાંથી મોટા આંતરડામાં જાય છે. આ મોટું આંતરડું છે. આ છે જે મોટું આંતરડું છે ને મોટા આંતરડામાં જાય છે. અહીં ખોરાકમાંથી પાણી શોષાઈ જાય છે. અહીં મોટા આંતરડામાં પાણી શોષાઈ જાય અને નહીં પચેલો ખોરાક, આ જે આંતરડામાં નહીં પચેલો ખોરાક હોય છે એ મળ દ્વારા બહાર નીકળી જાય છે. આ રીતે આપણું મનુષ્યનું પાચન તંત્ર આખું હોય છે. પછી આપણે જાણીશું ખોરાકને શરીરને શું ફાયદો થાય. ખોરાક આપણે લઈએ છીએ તો એનાથી આપણા શરીરને શું ફાયદો થાય, તો કે કામ કરવાની શક્તિ મળે છે. ખોરાકથી શરીરને વૃદ્ધિ થાય છે, આપણા શરીરનો વિકાસ થાય છે. કોઈ ઘસારા સામે પૂર્તિ મળે છે, કોઈ રોગ સામે રક્ષણ મળે છે અને સમતોલ આહારથી તંદુરસ્ત શરીર રહે છે. ખોરાકથી શરીરને શું નુકસાન થાય? ખોરાક પૂરતા પ્રમાણમાં ન લે તો શરીરમાં નબળાઈ આવી જાય છે, અશક્તિ લાગે છે, બીમાર પડી જવાય છે, થાક અનુભવાય છે અને શરીરમાં સ્ફૂર્તિ રહેતી નથી. પછી આપણે સમતોલ આહાર વિશે જાણીશું. શરીરને પૂરતા પોષક તત્વો મળી રહે તે માટે આપણા ભોજનમાં પ્રમાણમાં દૂધ તથા જુદા જુદા ધાન્યો, ઘઉં, ચોખા, બાજરી અથવા કઠોળ, તુવેર, મગ, ચણા, વાલ એ બધા અને ઋતુ પ્રમાણે અલગ અલગ ફળો અને શાકભાજી લેવા જોઈએ. તેથી આપણે શરીરને બધા જ પ્રકારના પોષક તત્વો મળી રહે અને આપણું શરીર તંદુરસ્ત રહે છે. એટલે આપણા શરીરને સમતોલ આહારની બહુ જરૂર હોય છે. પછી આપણે જાણીશું માર્ટિન અને ડોક્ટર બિયોમોન્ટ વિશે. માર્ટિન નામના સૈનિકને યુદ્ધ દરમિયાન ગોળી વાગી ત્યારે તેને ખૂબ ઈજા થઈ હતી અને તે સમયે તેની સારવાર માટે ડોક્ટર બિયોમોન્ટને બોલાવવામાં આવ્યા હતા. માર્ટિન નામના સૈનિકને યુદ્ધ દરમિયાન ગોળી વાગી ત્યારે ડોક્ટર બિયોમોન્ટને બોલાવવામાં આવ્યા. પછી માર્ટિનના પેટમાં મોટું કાણું પાડે છે અને ખોરાકનું પાચન વિશે જાણે છે. એ સમયમાં ખોરાકનું પાચન વિશે કોઈ જાણતું ન હતું અને આમ ડોક્ટર બિયોમોન્ટ શરીરની અંદર ખોરાકનું પાચન કેવી રીતે થાય છે અને ક્યાં થાય છે તે માર્ટિન પેટના કાણામાંથી અવલોકન કરતો હતો ને બધી શોધ કરે છે કે પેટમાં આપણે જે ખોરાક લઈએ છીએ એનું પાચન કઈ રીતે થાય છે એ બધું જાણે છે ડોક્ટર બિયોમોન્ટ. હવે આપણે આ ચોથા પાઠના આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું કે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો પહેલો પ્રશ્ન છે, ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અવયવમાં થાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પહેલો જ, તો કે નાના આંતરડામાં થાય છે. બીજો પ્રશ્ન છે, પાચન તંત્રનો કયો અવયવ ખોરાકને વલોવાનું કાર્ય કરે છે? તો જઠરમાં વલોવાય છે, જે આપણે હમણાં જ જોયું. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ખોરાકના પાચનથી શરૂઆત કયા અવયવમાં થાય છે? તો મોંમાં થાય છે. મોંમાંથી આપણે દાંત દ્વારા ચાવીને ખોરાકને અન્નનળી દ્વારા જઠરમાં મોકલીએ છીએ અને પછી આગળ બધી પ્રક્રિયા થાય છે. ચોથો પ્રશ્ન, ડોક્ટર બિયોમોન્ટ માર્ટિન નામના સૈનિક પર શરીરના કયા અંગ વિશેના પ્રયોગો કર્યા? જે આપણે હમણાં જ જોયું કે પેટ ઉપર પ્રયોગો કર્યા હતા. પાંચમો પ્રશ્ન છે, ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે? અન્નનળી. છઠ્ઠું, ઝાડા ઉલટી થાય ત્યારે ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું દ્રાવણ લેવું જોઈએ? તો મીઠું અને ખાંડ. ઓપ્શન સી, મીઠું અને ખાંડનું દ્રાવણ લેવું જોઈએ. સાતમો પ્રશ્ન, ખાલી જગ્યા થાય ત્યારે જમવાનો સ્વાદ બરાબર જાણી શકાતો નથી? શરદી થાય ત્યારે આપણને કોઈ સ્વાદ જાણી શકાતો નથી કેમ કે મજા આવતી નથી. આઠમો પ્રશ્ન છે, એસિડિટી થવાનું મુખ્ય કારણ શું છે? તો ઓપ્શન એ, ખોરાકનું પાચન બરોબર ન થવાથી એસિડિટી થાય છે, એટલે કે બળતરા થાય છે. છાતીના જે ભાગ હોય છે એમાં બળતરા થતી હોય છે. નવમો પ્રશ્ન, કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે? તો મોટું આંતરડું. મોટા આંતરડામાં જે ન પચેલો ખોરાક હોય એમાંથી પાણીનું શોષણ થાય છે અને પછી એ વધારાનો કચરો મોટા આંતરડા દ્વારા બહાર નીકળી જાય છે. 10મો, નાના આંતરડાના ઉપરના છેડા
છેડો કયા અવયવ સાથે જોડાયેલો હોય છે? જઠર સાથે જોડાયેલો હોય છે. જઠરમાંથી એમાં ખોરાક આવતો હોય છે એટલે. હવે 11મો પ્રશ્ન છે, જોડકા જોડવાના છે, બંધ બેસતા જોડકા છે એ જોડવાના છે. તો એમાં આવશે ઓપ્શન એ. પછી 12મા નંબરનો પ્રશ્ન છે, એ પણ જોડકા જોડવાના છે. તો 12મામાં પણ આવશે ઓપ્શન એ. પછી 13 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા પદાર્થને લાંબો સમય સાચવવા માટે ઉકાળવામાં આવે છે? તો દૂધને સાચવવું હોય આપણે તો તેને ઉકાળવું પડે છે, એટલે તે લાંબો સમય સુધી સાચવી શકાય છે. 14મો છે, નીચેનામાંથી કઈ વિગત ખાદ્ય પદાર્થના પેકેટ પર લખવામાં આવતી નથી? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો કે બનાવનારની સહી, જે કંપનીએ કે જે મેન્યુફેક્ચરે જે આ વસ્તુ બનાવી હોય છે ખાદ્ય પદાર્થનું પેકેટ, એના ઉપર એની સહી કરેલી નથી હોતી. બીજી બધી માહિતી હોય છે, વજન હોય છે, પેકિંગની તારીખ હોય છે, કિંમત હોય છે, સહી નથી હોતી. 15મો પ્રશ્ન, નીચેનામાંથી કયો ખોરાક 1 અઠવાડિયામાં બગડી જાય છે? તો મીઠાઈ, ઓપ્શન ડી. મીઠાઈ છે એ 1 અઠવાડિયા સુધી ચાલે ને પછી બગડી જાય છે. 16મો, કેરીના માવાને પાથરવાની ચટાઈ શાના પર બાંધવામાં આવી હતી? તો ઓપ્શન ડી, માંચડા પર બાંધવામાં આવી હતી. 17મો, ખાદ્ય પદાર્થ પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવા લાયક છે કે નહીં તેનો ખ્યાલ આવે છે? આપણે કોઈ ખાદ્ય પદાર્થનું પેકેટ લઈએ કે બિસ્કિટનું પેકેટ લીધું, તો તે કઈ રીતે આપણે નક્કી કરી શકીએ કે ખાવા લાયક છે કે નહીં? તો એ શાના ઉપરથી નક્કી થાય છે? તો કે વાપરવાની છેલ્લી તારીખ ઉપર તારીખ લખેલી હોય છે કે કઈ છેલ્લી તારીખ સુધી એ આપણે ખાઈ શકીએ છીએ. તો આપણે છેલ્લી તારીખ જોવાની હોય છે. જો છેલ્લી તારીખ આવી ગઈ હોય તો પછી તે એક્સપાયર્ડ થઈ જાય છે, પછી તે ખાવા લાયક રહેતું નથી. 18મો પ્રશ્ન, ડુંગળી બટાટાને લાંબા સમય સુધી સાચવી રાખવાના ઉપાય જણાવો. ડુંગળી બટાકાને લાંબો સમય સુધી સાચવી રાખવા હોય તો તેના ઉપાયો કયા કયા છે? તો ઓપ્શન ડી છે, સૂકી અને ખુલ્લી જગ્યાએ રાખવા જોઈએ જેથી કરીને ના બગડે. 19મો, કેરીનું અથાણું સામાન્ય રીતે કેટલો સમય સુધી સારું રહેતું હોય છે? કેરીનું અથાણું હોય છે જે 12 મહિના સુધી સારું રહેતું હોય છે, 12 મહિના સુધી નથી બગડતું. 20મો, અથાણું ભરવાની બરણીઓને ખાલી જગ્યામાં સૂકવીને ભેજ રહિત કરવામાં આવે છે. તો કે સૂર્યપ્રકાશમાં સૂકવી દેવામાં આવે છે, એટલે કે સૂર્યનો તડકો પડે તો તેમાંનો ભેજ ઉડી જાય છે અને બરણી સ્વચ્છ થઈ જાય છે. 21મો, ખાલી જગ્યાની છાલમાંથી કાચીની દોરી બનાવવામાં આવે છે. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. 21મો પ્રશ્ન છે એમાં છે નાળિયેર, ઓપ્શન બી, નાળિયેરમાંથી કાચીની દોરી બનાવવામાં આવે છે. નાળિયેરની જે છાલ હોય છે એમાંથી કાચીની દોરી બનાવવામાં આવે છે. 22મો, ચટાઈ ખાલી જગ્યાના ઝાડના પાંદડામાંથી બનાવવામાં આવે છે. તાડના પાંદડામાંથી, આ પણ પૂછાઈ શકે છે. આ બંને પ્રશ્નો આઈએમપી છે. 23મો છે એ જોડકા જોડવાના છે. તો 23માં આવશે ઓપ્શન સી આવશે. પછી 24મો છે, કાચી કેરીમાંથી શું બનાવવામાં આવે છે? કાચી કેરીમાંથી અથાણું બનાવવામાં આવે છે, અને અથાણું હોય છે એ લાંબા સમય સુધી, એટલે કે 12 મહિના સુધી સાચવી શકાય છે, ત્યાર સુધી એ નથી બગડતું. 25મો પ્રશ્ન, નીચેનામાંથી કયા ફળમાં બીજ હોતું નથી? કેળું, કેળામાં બીજ નથી હોતું. 26મો અને છેલ્લો પ્રશ્ન છે, ધ્રુવિસાને ખોરાકનો બગાડ ન થાય તેવી પરિસ્થિતિ સૂચવતી વાક્યની પસંદગી કરવી છે તો તેમને મદદ કરો. ધ્રુવિસાનો જે ખોરાક છે એનો બગાડ ન થાય તેવી પરિસ્થિતિ સૂચવતી વાક્યની પસંદગી કરવી છે, તો એમાં જમવું હોય તેટલો જ ખોરાક થાળીમાં લેવો જોઈએ, તો એનાથી ખોરાકનો બગાડ થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો
પર્યાવરણનો ચોથો પાઠ ખોરાક વિશેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને તેની સમજૂતી. તો મિત્રો, તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાર સુધી બાય બાય.